પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ખાસ વાત એ રહી કે બેઠક માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ લાંબા સમયથી બાકી રહેલી વિવિધ સમિતિઓની રચના આજે સામાન્ય સભામાં કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જગદીશભાઈ કરશનભાઈ સગારકાની નિમણૂક કરવામાં આવી હતી। પક્ષના નેતા તરીકે લક્ષ્મણભાઈ દેવાભાઈ ગરચર અને દંડક તરીકે હરીશભાઈ અરસીભાઈ ગોઢાણિયાની વરણી કરવામાં આવી હતી। શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મંજુબેન ભરતભાઈ સુંડાવદરા, આરોગ્ય સમિતિમાં સીમાબેન સંજયભાઈ ભારવાડિયા, બાંધકામ સમિતિમાં રિધિબેન અરસીભાઈ ખૂટી, સામાજિક ન્યાય સમિતિમાં રાજેશભાઈ હીરાભાઈ સોલંકી, ICDS સમિતિમાં સમજુબેન બાબુભાઈ કારાવાદરા તેમજ સિંચાઈ અને ખેતી ઉત્પાદન સમિતિમાં જેઠાભાઈ ગોગાભાઈ ઓડેદરાની નિમણૂક કરવામાં આવી હતી। જ્યારે અપીલ સમિતિની જવાબદારી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરાને સોંપવામાં આવી છે। આજની આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની આજ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને એમના ચેરમેનશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એમના પાવર ઓફ ડેલિગેશનની પણ ચર્ચા કરવામાં આવી અને આટલા બધા મુદ્દાની ચર્ચા કરવામાં આવી। સમિતિઓમાં પક્ષના શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી, ચેરમેનની રચના કરવામાં આવી, તેમજ આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, ICDS અને સિંચાઈ અને ખેતી ઉત્પાદન અને અપીલ સમિતિ। બીજા કે વિકાસના કામો પસાર થઈ રહ્યા ઠરાવો આજની બેઠકમાં વધુ કઈ આજે કોઈ મુદ્દા નહોતા ખાસ। આ બેઠક માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। જોકે બેઠક અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા મીડિયાકર્મીઓને પૂર્વ જાણ કરવામાં આવી ન હોવાથી અનેક ચર્ચાઓ જાગી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।